જૂનાગઢની કેજે હોસ્પિટલ સામે બેદરકારીના ગંભીર આક્ષેપ, બિલખાના પરિવારજનોએ વ્યક્ત કરી નારાજગી. નમસ્કાર, સહજ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. જૂનાગઢની નામાંકિત કેજે હોસ્પિટલ સામે બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. બિલખાના રહેવાસી સિદ્દીકભાઈ હસનભાઈ માલવિયા ઉર્ફે બબાભાઈ માલવિયા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ ડોક્ટરોએ હાર્ટનો વાલ્વ ખરાબ હોવાનું કહી ઓપરેશન કરવાની વાત કરી હતી અને વાલ્વ મંગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરિવારજનોએ હોસ્પિટલની સલાહ અનુસાર સારવાર માટે સહમતિ દર્શાવી હતી, પરંતુ આરોપ મુજબ દિવસો પસાર થતા હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યું ન હતું. પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફને પૂછપરછ કરતા ઓપરેશન કરનાર ડોક્ટર બીમાર હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પરિવારજનોએ ડોક્ટરને હોસ્પિટલમાં હાજર જોયા બાદ સવાલ ઉભા કર્યા હતા. આ મુદ્દે હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા હોવાનું સામે આવ્યું છે. અંતે પરિવારજનોએ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાવી અન્યત્ર સારવાર લેવાનો નિર્ણય હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ આરોગ્ય વિભાગ પાસે સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે. હાલ આક્ષેપોને લઈને હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.